જંબુસર તાલુકાના ડાભા 2 બેઠકના ભાજપ ઉમેદવાર એચ.કે. પટેલનો ડાભા ગામે ઝંઝાવતી પ્રચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે જંબુસર તાલુકા પંચાયતની ડાભા 2 બેઠકના ભાજપના ઉમેદવાર એચ.કે. પટેલે ડાભા ગામમાં ભવ્ય લોકસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. ભવ્ય પ્રતિસાદ. પ્રચાર દરમિયાન ડાભા ગામના મતદારોએ ઉમેદવારનું ઉત્સાહભેર સ્વાગત કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસનો સંકલ્પ. એચ.કે. પટેલે ડાભા અને ઉબેર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપને મત આપવા અને આગામી 26/4/2026ના રોજ જંગી મતદાન કરવા અપીલ કરી હતી. સમર્થકોની હાજરી. આ પ્રચાર અભિયાનમાં ડાભા, ઉબેર અને વાવલી ગામના ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જીતશી વિકાસ, જીતશી ગુજરાતના નારા સાથે ભાજપના કાર્યકરોએ વિજયી વિશ્વાસ વ્યક્ત કરી પ્રચારની વેગવંતો બનાવ્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ. સદ્દામ મલિક, જંબુસર. કનુભાઈ પટેલ એમ મને બધા એચ.કે. પટેલથી ઓળખે છે. મેં ડાભા 2 તાલુકા પંચાયત સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે અને મારી સાથે મહેશભાઈ રજીભાઈ રાઠોડ જે વેળજ જિલ્લા પંચાયત પરથી એમને ઉમેદવારી નોંધાવી છે, જે સામુજના છે. આજે અમે ડાભા ગામની અંદર ઘરે ઘરે મત માગવા માટે નીકળેલા છે અને ડાભા ગામમાંથી અમને ઘરે ઘરે બધાને પર્સનલી મળી અમે વોટ આપવા માટે બધાને આગ્રહ કરેલ છે અને ડાભા સાથે મારો પુરાનો નાતો છે અને ડાભા ગામ સમગ્ર અમને મત આપશે એવો મને વિશ્વાસ છે. આ સાથે અમને બધે ઘરે ઘરેથી સારો આવકાર મળેલો છે.